કરી હતી તે તરફ ભરાઈ ગયું કમ્પ્લીટ. હવે મેળાવે તો 2-3 દાડા ફાઈટર લાઈન મેળ દેવું પોણી વાર દેવું. તો અત્યારે તો પોણી વાર જેવું હોય નહીં, કેમ કે વરસાદ ધરાઈને આવ્યો. વરસાદ ધરાઈને આવ્યો એટલે ચિંતા નહીં અમે હાલ થોડા દાડા તો. અમારે પોણી હુકાઈ ના જાય તો આવડે ને, જો હુકાઈ જાય ને તો પછી નહીં મેળાવે. પછી લાય ને ખેતર મેં જવા દે ને. અલ્યા તારી અલે આવું થયું અલે વનવું તી રે. હું તો ખાલી આમ થોડી નેક કરી હતી ને આટલું બધું ચોય પડી ગયું. હા 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 તું પેલો વિષ્ણુ ડોહો જોવા નહીં આવ્યો જગા પાછો મને સંભળાવવા પાછો એ આવીને જોઈ ગયો તો હું થોડું નેક કરતો હતી. આ તો ખાસી માટી યાર ધોવાઈને જતી રહી. મને ખબર કે આટલું બધું ધોવાઈને જતું રહે. મને તો મારા ખેતરમાં જવા દે જગા પાછું એ ઓટો મારવા આવતો છે ને. હા તું જોવા આવતો છે ને તો પાવ ભાડી જાવ પાવ. ઓહો લાલભાઉ લે તારી આવ છું લે. એટલે વરસાદ પડ્યો પણ આટલો બધો ચાણ પડ્યો તે આખું મારે તો ખેતર અડધું લઈ લીધું. હા આખા ખેતરની પથારી ફરી ગયા તો મારા. આ તો ના ચાલે. લાલ્યો ને બાલ્યો તકલો ને બકલો મારા આ યોનો ખેતરનો પાણી હોય નેકો કરી મારા ખેતરની પથારી ફરી ગયા. તો અડધું ખેતર તો લઈ લીધું. મારે 1.5 વીઘો તો ભાઈ અડધું લઈ લીધું. લાલભાઉ લાલભાઉ બોલો ઓય આવજો. અરે વાયરું ઓલા કોમ પડ્યું તમારું. બોલો કોઈ જગ્યા અને કોણ બેકો કરી ત્યાં જોવામાં જો અડધું ખેતર મારું લઈ લીધું. તે હું કવડું હોય એમાં. એટલે કરો છો ને પણ યાર આ નહીં દેખાતું તમારે મારે આખું ખેતર અડધું લઈ લીધું. તે પણ હું કરું. આ તો અમે તો થોડી નેક કરી છે. તમારા ખેતરમાં આવું થાય તો અમે એવું કરીએ. પણ આ નેકો ને બેકો મારા ખેતરમાં ચો કરવાની આવું તમારે પણ. અરે મી તમારા ખેતરમાં ચો નેક કરી યાર. મારા શેઢા ઉપર નેક કરી. આ શેઢા ઉપર નેક કરી પણ આ તમારા શેઢા ઉપર થઈને પાણી વચ્ચી થઈને આવ્યું ને તેમાં આગળ બધું ધોવાતું મારતા ખેતર આખું ધોવાઈ ગયું. એટલે હું ધોઈ ગયું તે પાર મેલો એમાં થઈ ગયું તે. જો ચોખ્ખી વાત છે. મારે જે નુકસાન થયું એના પૈસા. હા બોલો. હું તમને કહું આપડે ઝઘડો કરવો નહીં બરાબર. પણ મારા જે આ કૂવો થઈ ગયો ને મોટો ખેતરમાં એનો જે ભરણ કરું હું અને માટી લઈને નખાવ જે ટ્રેક્ટર એનો ભાગ જે આવતો છે તમારે આલો પડશે. આ બધી વાત નહીં કરવાની હોય ને કે મારા ડોશિયા આ માથામાં બાળશે એ વખો નાખી આ કહી દીધું. અરે એમ તો હે ને વખો નાખ્યું પછી કોઈ અમે જેવા તેવા તો નહીં પછી તે જેવા તેવા તે નહીં તે અમે એવું કરીએ તાર ખેતરનો કૂવો થઈ ગયો તે. જો તમારા ડોશીનો માર તમે જ ખાઈ શકો પછી કોઈ અમારો બાર ઉખેરવા આવે એમ ના ચાલો હોય તો ગામમાં ચોખ્ખી વાત. એ બધું બહાર નહીં જોવાનું. તમારા ખેતરમાં કૂવો થયો તેમાં હું કરું. તે કૂવો થયો તો પણ તમે બધું પાણી આવવા દીધું તો આ થયો ને જેને અમે નહીં કૂવો અહીંયા પાણી આવવા દીધું યાર. તમે આવો તમારું એક કામ છે. શું થયું કઈ ઉભા શાંતિ રાખો. શું હતું તમારે બોલો. આ જો તારી આ તો જો ખંડેલ બનાવરાઈ હે. ઉખંડે આ કૂવો થઈ ગયો મારા ખેતરમાં. અરે પણ મોય કે ભૂંગળાના મે લવરાઈએ યાર. ભૂંગળો હો મિલાવા પણ મને તો ખબર જ નહીં. ઘેર હતો ને કાલ વરસાદ પડે માં આવું થઈ ગયું. અરે પણ યાર આ તળા ગોડાની વખત કહી જવું હતું કે ભૂંગળો મેલી દો ભાઈ. સરપંચ ને કઈ થાચે પણ કશું કામ કરતા નહીં. એ આ સરપંચ એવો છે યાર. હું પૈસા ખાવ કર્યો થઈ ગયો. અલે એ મહિના જશે ને કે હમણાં તો મને અંદર તો હને કર. ઓહો જો ચોખ્ખી વાત છે. મારું હોય તો આમ બોલજો. માર તો કશું નહીં પણ જો હું પ્રેમથી સમજાવું બધું ના મેળાવે ચોખ્ખી વાત હોય તો. લાલભા જે થતું હોય આપડે ભાગ પડતું હાલજે યાર. કશું ના હાલવાનું હોય થોડું હોય. કૂવો થઈ ગયો યાર. હાલું મારા એકલા થોડા ખેતરમાં પાણી આવ્યું. તમારા ખેતરમાં એક દોડ દોડીને આવ્યું. તમારા ખેતર બંધ કરજો પાણી નહીં આવે પાણી. અલે હું ચોય બંધ કરું યાર. જે ગાળો પડી ગયો પડી ગયો. તેદાર આવી ગયા ને પેલો પાવડો લઈને ઓમ કરીને ખોડ્યું તો ને એમાં પાણી આવ્યું એના કિમનામ ના થાય. વાત કરો બંધ કરાજો. પાણી કાબુ ના જોઈ તારું. તમારા ખેતરનું એ પાણી આવ્યું. અમારું આવ્યું ને તો અમે તો હાલીશું ભાગમાં. જે ભાગ આવતો છે કાયદેસર જો અને તો કીધું એ તો હલસી પણ તમારે આલો જ પડશે. તો ચોખ્ખી વાત છે ને કોઈ મજા નહીં આવે. ઓ હા તે હું 5 રૂપિયા હાલ દે સમજી. 5 રૂપિયા નહીં લેવાના.
જે આવતો છે ભાગ આલો પછી ચોખ્ખી વાત છે ને કે આખા ગામમાં 50 ટ્રેક્ટર માટી રાખવી પડશે. હા 50 ટ્રેક્ટર ની માટીના પૈસા આલવા પડશે. નકર પછી જો હા, પૈસા ટ્રેક્ટર- વભરા તખુબા ને લાલભા તમને કહી દઉં કે જો ભાગ તો આલો જ પછી તમારે નકર તમને બધાને ખબર છે કે ગામમાં ભયાનક હું શું ખબર હે ને અરે ભયાનકની વાત નહીં, તમારા તારે વાવેતર કરવાનું નહીં, એરંડા તો તમે યાર ખેતી નીકળવાની. ખેડૂત નું નામ જાતો કોણ આમ જઈ યાર ઈ કહું હું. સમજવું પડે. અને અરે યાર ડાયરેક્ટ આમ પેલું યુવાન ડોશી એવું બાલ ચૂંટા કે ડોશી મારી બાલ ચૂંટી નાખશે તમારા ત્યાં એવું બધું ના પોણી ચાલે. આવ્યું હોય તો અમે એવું કરીએ લેબુડિયા વાળું બધું પોણી આવ્યું હોય તો એ તો લેબુડિયા વાળા જે પેલા રહે ને એ કનુભાઈ વન જોડે લેવાના જ છે ભાગ હોય તો ચોખ્ખી વાત છે. આજુબાજુ જે ક્ષેત્ર લેવાના બધા- તો લેવાના જ, ચોખ્ખી વાત છે. ક્ષેત્રમાં બધા હાલશે ભાગ તો જા. હા આ તમારું રહ્યું ને એ તમારે લેવાના જ છો તો ચોખ્ખા. અને હોભળો એ તમે નહીં આલો ને તો પછી વાત તો લાવો ફોન હું ફોન કરું રાજભા સરપંચ શું કરવું? સરપંચ ને ફોન અરે કરું ફોન પર રવા દે ને યાર તમે. ઉભા રહો ના કરવા દે, સરપંચને ફોન કરો. સરપંચને સરપંચ ફોન જે કરો. ન્યાય કરશે આપણે માનવામાં આવશે. સરપંચ કહેશે ને કે આ હાર્યું કરો તો એર્યું કરશું હા આપણે બોલાવો સરપંચને. સરપંચને ફોન કરવો પડશે. શરદી જબર આ તો થઈ અમુક ગઈ. ભાગીદાર ઉભા ના થાય તો પછી લોચા પર. હલો હા બોલો. સરપંચ બોલ્યા? હા બોલો બોલો. તમે તો ઘેર છો કે ચો છો યાર દેખાતાય નહીં? તેમ ભાઈ શું થયું? અને શિકાર ઊંઘો છો કે શું કરો છો? આ ગામનું કશું ખબર નહીં રાખતા? તેમ મચ્છર વચ્ચે કઈ જાય કોઈ ચોમાના મચ્છર તો કર્યા પણ બહુ મોટા કર્યા. તે ગોદરો બધો હારો ઉઠો, મચ્છરદાની લાવો, રૂપિયા ખર્ચો. મચ્છર કર્યા બે એવા તે આ શું કરવાનું મારે? તેમ શું થયું તમારે? ખેતરમાં આવો પેલા. ખેતરમાં આવો અને જો મચ્છર કોણ હે તો કઈ દઉં. હા. એક તો આ લાલ્યો કાઢ્યો રહ્યો ને હા. એ મચ્છર અને આ તકલો મારો દેર. પાવન નહીં કરવાનો આ કઈ એટલે એવું કરો બાઘો ખુદ ભેગા થઈને લે. અરે યાર આ મારા યોના ખેતરમાં પાણી મારા ખેતરમાં આવી દીધું ને મારે તો ખેતરમાં આખો કૂવો થઈ ગયો મોટો. હા હેડો ચિંતા કરશો ને, હું આવું છું હાલે જરા. તમે આવો ને ફટાફટ જે ન્યાય થતો હોય ને મને જે ખેતર આ પૂરણ કરવાનો ભાગ આવતો હોય કહી દો કે આ દે યાર ચોખ્ખી વાત. હા હા હું હાલે હાલે જાવ. તમને ખબર હે કે આખા ગામમાં ભયાનક હોય તો હું હા હું આવું હાલે જાવ. નકર મારા વગર નહીં મેલું આ. એટલે બાગશો નહીં, હું આવું, શાંતિ રાખો. હાલ આવો જલ્દી. હાલા ઝઘડા કરી છે, હાલું બાગ બાગ કરી છે. સરપંચને હક નહીં. તમે સરપંચ નું કીધું ના કરો તો પછી તમારે કરવાના હું ગામમાં તાણ લે. પણ આ બધું આટલું બધું પાણી પડી ગયું માં હું એવું કરું. જો આ બધું ખેતરમાં કોઈના એક ખેતરમાં એક ટેપુ આવ્યું છે ને તો મહિના જોઈ ત્યાં ખર્ચો લેવાનો ચોખ્ખી વાત સૌ કેવું લે ભાઈ તકુબા. ખર્ચો તો હાલ દે પછી મારવાની વાત નહીં કરવાની આ કહી દીધું. મારું એ ખરા ખર્ચો ના આલો તો અલે મારે તારું લે આ બધા ધક્કુ મેલે તો પડ્યા નાખું લે અંદર. મેલે તો હમણાં તમે શું છે? થાપા કરી મેલો કદાચ શું છે? ખર્ચો તો પછી યાર. અરે ખર્ચો હાલો તો ના પાડી. આ જો આ ખેતરમાં મારા શું થયું હે? અરે વિષ્ણુબા પણ લાલભાઈ એવું કરે કે તખુબા એવું કરે? આ તો જે છે ભગવાને કાઢી છે, વરસાદ ના કાઢી દીધો. અમે એવું કરીએ ઈવન. ભગવાનને કરશે ને તો ખર્ચો ભગવાન જોડથી લેવામાં આવશે. ચોખ્ખી એટલે વાત મગજ છે. છક નહીં, ભગવાન તો કોઈ ખર્ચા હાલતા હશે બરાબર. ભગવાન તો કોઈ ના તમે લે અમે બોલાયો મને. તો ન્યાય કરો તમને ન્યાય. બુદ્ધો હોય શક નહીં. આ તો ઓમથી જો કેટલા જ પાણી આવે. આ બાજથી આ પાછું મલકમાંથી પાણી પાણી આવે. આ તમારો ભાગ નેતાળો છે બરાબર. એટલે વરસાદના કારણે આ પાણી આ તળાવ લે ભરવા માટે તો તળાવ બનાવ્યું છે આપણે. અલ્યા ભરવા માટે બનાવ્યું સાચી વાત છે સરપંચ ઓભરો પણ હવે મારા નેચારું આવ્યો ત્યાં તો આખા ગામની પબ્લિક બધો જેટલો ખેતર હોય બધો મારામાં જ આવે દે પાણી અને વહીથી પછી આ પાણી બધું આવીને જો આ કેવું વિષ્ણુબા સાદું થાય. છોકરો હું કહું છું એક પાણી બરાબર અને વાણી. પાણી ને વાણી સમજણ પડી તમારે? સમજો બોલો. જોઈ દો આપણે પાણી કોઈનું થયું નહીં થાય નહીં આપી લ્યો. અને આ તો ગમે તેના પાણીથી ભરાતું ઉભરાઈ પાણી આવે. પાણી કોઈ લાલભાઈ વેડવા ના આવે કે તખોભાઈ વેડવા ના આવે. મેં કીધું તો એના તલાવ ગોરાતો તો ને એકાદ જ કીધું હતું કે ભાઈ ભૂંગવા મેં લાગી આ ગયા એ વખત તમે કીધું હોય બરાબર પંચાયતમાં જે વખત કીધું તું તમને પણ તમને સરપંચ બનાવ્યા અમે તો ભૂલ કરી નાખીએ. આ હવે અરે પેલા- હું તો કોઈ ક્ષેત્રે ભૂંગવા મેળો ના જો પણ આજની વાત કરો તો ભાઈ, મારું પાવર તો હોય. આવું કરે, પછી હું તો હોય તો નાખું હમણાં ખાઈમાં. નાખ લે મેં. સીધા હા. હા આપણે હું કહું છું અમે હું જે થયું બરાબર બાજુ ગાલે ગાલીએ આપણે બરોબર ને? અરે, નાખીએ હમણાં. હવે શું કરીએ તમારે લ્યા? હવે બે અરે મારા જે તમે બે પૂછલ કરો છો આ બે ક્ષેત્ર આ 20,000 રૂપિયા
સરપંચ નામથી હું આનું ખર્ચા બરોબર હવે બ્રો બીજી વાત બોલ. શું કહું છું કે બીજો જે ખર્ચો થાય હા. બરાબર તો તાર તમે તકુપાન તે ભાગે તે તાર આ ખર્ચો જે થાય ને એ મારા તમે બોલશો નહીં પેલા બોલ. લાલપા હા આપણે ન્યાયમાં ઊભું રહેવાનું બરાબર હા, એ તો કેમ કે બરાબર. આજે ઈવોન થયું કાલ આપણે થાય હા એ તો બરોબર હા બરાબર. તો બી ઈવન પાછળથી તૂટી ગયો હતો, તો હજી આવું થયું બી હતું. એવું કીધું તમને ભાઈ. ખબર પડે? ખબર? પણ અમાર તો આ ભગવાનની મહેરબાની હતી નહીં કશી થયું અરે પાછળથી આમ અરે તૂટ્યું હતું, ભગવાનની તો મહેરબાની નહીં, તાર તો મારો આભાર માનવો પડે તે હું પોણી વથઈને કાઢવા દઉં ને કાઢવા ના દે કોઈ સાચી વાત કે ખોટી વાત. સાચી વાત છે પણ હું કહું છું અમારે ઝઘડા ના કરવા હોય સ્વાતિ રસ્તો કાઢી નાખો યાર તમે શું લાવો છે શેરા પડોશી બાકી રસ્તો વાળા કાઢવા નતું કીધું ભાઈ મેં તકુબા. કીધું તું. ચોખ્ખી વાત છે મેં કીધું તો કે આપણા જે ભાગમાં ખર્ચો આવે ને એ બધો આપણો ખર્ચો તારા ભાગમાં આલવાનો ખાલી મને એમ કીધું એમાં તો કે મારા ડોશીને ભાવ પડશે તો જટિયા ચૂંટી નાખે ને બધું આ બધું ચો કહેવાનું આવે. મારી વાત સાંભળો, હું કહું છું એ માવું આ થઈ બે તાર- કીધું તે. ના, ભાઈ, આપણો શાંતિ રાખો આ પુરાની જવાબદારી હું લઉં છું બરાબર આ 20,000 રૂપિયા તમે આલ્યા ને તો અમે રૂપિયા ઓછો કરતા નહીં બરાબર કાલે જીસીબી વગાડી દઉં છું આ 2 ટ્રેક્ટર મુકાઈ દઉં છું બરાબર 2 ટ્રેક્ટર ભરાઈ દઈએ અને આપણો મોટું પેલું ગંદા પડ્યું છે ને આપણા હા. ગટર લાઈનનું આપણા હા. એ મોટું ભૂંગું લઈ પેલા મેળ દેજો આ ભૂલ ના થાય તમારે મેલાવાનું અમારે ના મેલાવાનું અને આ હોય. પંચાયતમાં હું તમને આલું છું લાઈન મેળ રાખો તો રૂપિયા તમે- કાઢવા પડશે. અરે, તમારો મગજ છે કે નહીં આ તો સરપંચી ટેકો કર્યો બાકી આ કોઈ ટેકો કરવા ના આ તમારા આવે ક્ષેત્રમાં તમારા ભૂગોળને ક્ષેત્રની. કોઈ જવાબદારી સરપંચની ના હોય તાણ. અરે ચમ સરપંચ ના ગોમમાં હોય યાર ગોમમાં ઘટાડવાનું કામ કરવાનું હોય મારે પાણીની લાઈન કરવાનું હોય તો તમારે સરપંચ બનાવીને કરવાના આવું. એટલે શેતાએ ભાઈ તકુબા સમજાવો ને અલ્યા યાર. સરપંચ મગજ તો સરપંચ હવે સરપંચ ના ના યાર. ગામની જવાબદારી હોય સરપંચ આ શેતર તો આ શેતરમાં મારો સરપંચ બનાવ્યો મને સરપંચ ના ગામની જવાબદારી આટલી જ તો સાહેબ બરાબર છે હા. નહીં. સરપંચના ગામની જવાબદારી હોય કોઈ ખેતરની જવાબદારી ના લે હા. તો એ હું કહું છું તમને તકલીફ પડી છે બરાબર આપણે સમજીએ છીએ કે વરસાદ વધારે આવ્યો છે બરાબર અને હારો આવ્યો છે આ મઘોનું પાણી છે બરાબર તારા નુકસાન થયું છે ને તે તારે 2 ટ્રેક્ટર વગાડી દઉં છું હવે આપણે તો આનો હિસાબ હું રાખે બરોબર બધો એ તારે ચિંતા કરશો નહીં જે ફેરા થઈ ને એ ફેરા હું લખી રાખે અને આ 20,000 રૂપિયા આલતા લાલભા હા. પછી તકુબા કે જે પૈસા ઉપર આલવાના થઈ એ તમે 3 ભાગે તે ભૂગવી લેજો આજે હા, તો થાય. બરાબર છે ને ભાઈ બરાબર ઈવન સમજાઈ દેજો મારે કોઈ પ્રોબ્લેમ નહીં. લાવો પૈસા રે મારે જોઈ રાખો લાવો આ તો મારે જોઈ રાખવું હતું નહીં. લાવો હિસાબ તો હું પેલા હાલ દઉં ટ્રેક્ટર હાલ વાળા દેતા. કેવું થાય ખબર હે? ઓ આ વિશ્વાસ ના આવે હવે એવું નહીં રાજભાઈ એવું નહીં આ ઓન કી હાજરી આલજો ટ્રેક્ટર જેટલા આવે ને એટલે ઘરથી વાય કરીને રાખજો એ તો તમારે વાંધો એ નહીં. જવાબદારી તમારી ના, એ તો ટ્રેક્ટર ગણજો ના હોય તો નોટના પેન લઈને આવજો આપણો નોટના પેન લઈને આવજો હું કહું છું ટ્રેક્ટરના ડ્રાઈવરને ચા પાણી ને જે મસાલા બસાલા ખાતો હોય એ કરાવજો પાછા એ ચિંતા ના કરશો એ હું મારા ખર્ચે કરાય. હો? હાલો, હાલો. ને કરી દે હો દાદા ને કરી અને ઘરે બોલી જતો તો હેલો આ લેતા જ જો ને હેલો હેલો તમે. હા, નાખો. ચાલો, ઘેર આ ખેતરોમાં વગડા વચ્ચે તારા અમે હેઠતા ય ના કરતા. પાણી હું કીધું હેઠતા આવતા ય. ખાશું